નમસ્કાર મિત્રો, હું છું મનીષ પંડે. તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ અને અમરેલી કુકાવા વડિયાના ધારાસભ્ય કૌશિક વેકરિયાની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી હતી, જેમાં સૌ લોકોએ, ગુજરાતની જનતાએ જોયું કે પાટીલ છે એ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને કડક ભાષામાં ખખડાવે છે. પણ એમાં મૂળ વાત એ છે કે પાટીલે કૌશિક વેકરિયાને કંઈક કામ સોંપ્યું હતું અને એ કામ પત્યું કે નહીં તેનું ફોલોઅપ લેવા માટે બંને વચ્ચે વાતચીત છે એ થઈ હતી. તો એ કામમાં કૌશિક વેકરિયા કહે છે કે લીલિયાવાળી મેટર મેં સોર્ટ આઉટ કરી દીધી. જે લીલિયાવાળી મેટર છે શું, તો લીલિયા તાલુકાની અંદર જે રેતી દારૂના જે દૂષણો છે, બેફામ બુટલેગરો દારૂ વેચી રહ્યા છે, ખનીજ માફિયાઓ રેતીની ચોરી કરી રહ્યા છે, તો એની સામે ખુદ ભાજપના જ જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપના આગેવાનોએ મોરચો માંડ્યો હતો અને એક આંદોલન છે એ ઊભું થવાનું હતું. તો આ આંદોલન થાય નહીં, આંદોલનને ડામી દેવા માટે સી.આર. પાટીલે કૌશિક વેકરિયાને જવાબદારી છે એ સોંપી હતી. માટે કૌશિક વેકરિયા પાટીલને એવું કહે છે કે લીલિયાવાળી મેટર સોર્ટ આઉટ કરી દીધું છે અને આંદોલનની વાત છે એ કૌશિક વેકરિયાના મોઢે પાટીલને કહેતા હોય એવું સાંભળવા મળે છે. એટલે આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર ગુજરાતની અંદર આ ભાજપના ધારાસભ્યો, ભાજપના નેતાઓ એના આશીર્વાદથી, એની ભાગીદારીથી સમગ્ર ગુજરાતમાં બેફામ બુટલેગરો દારૂ વેચી રહ્યા છે, ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ વેચી રહ્યા છે, ખનીજ માફિયાઓ રેતીની ચોરી કરી રહ્યા છે. માટે ખનીજ માફિયાઓ સામે કે બુટલેગરો સામે કોઈ અવાજ ઉઠાવે અને આંદોલન ઊભું થાય તો ભાજપ સરકારની આબરૂના લીરે લીરા ઉડી જાય. માટે આંદોલન ઊભું થાય એ પહેલાં જ ડામી દેવા માટેના પ્રયત્નો અને ડામી દેવા માટેની કવાયત છે એ સી.આર. પાટીલ અને કૌશિક વેકરિયાએ કરી એવી આ ઓડિયો ક્લિપ ઉપરથી સ્પષ્ટ ફલિત થાય છે. આનો જવાબ ગુજરાતની શાણી જનતા આવનાર ચૂંટણીઓમાં ભાજપ પક્ષને જરૂરથી આપશે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.